ઘણી વાર લોકો આપણને પૂછે તમે જમ્યા, આપણે કે ના અમે તો પ્રસાદ લીધો. જો એ ક્રિયા એ જ હોય છે, પણ વૈષ્ણવની અભિવ્યક્તિ જુદી હોય છે. આપણે તો પ્રસાદ લીધો કહેવાય, આપણે જમ્યા થોડી કહીએ. પેટ ભરવા માટે લોકો જમતા હોય, આપણે પેટ માટે નહીં, આપણે તો ઠેઠ માટે ગ્રહણ કરીએ છીએ, પ્રભુની પ્રસાદી લઈએ. બસ ફરક આ જ છે. અહીંયા મૈયાને કહ્યું કે આ તો વ્રજ મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય જે રાખે એ વ્રજ રજ છે. વ્રજ રજનો મહિમા કેટલો બધો ગાયો છે શાસ્ત્રોમાં, અને વ્રજ રજની જેની મહિમા છે, વ્રજમાં રજની ખૂબ મહત્તા છે. એ યમુનાજીના તટ પર હોય એટલે કે સુરદ અમંદ રેણુ ઉત્કટામ, યમનાષ્ટકમાં પણ કહ્યું યમુનાજીમાં પણ જલ કરતા રજ અધિક છે. મહાપ્રભુ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ રજ અધિક. એટલે જ જ્યારે એ જ જલમાં રજના કણ દેખાય ને ચળકે ને ત્યારે મહાપ્રભુ કે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. માનો યમુનાજીએ કંકણ પહેર્યા છે અને એના મોતીઓ ચળકી રહ્યા છે. રજની તો ખૂબ મહિમા ગાઈ છે આપણે. વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही. ગિરિરાજજીની રજ, આ રજનો મહિમા છે કે જે ગિરિરાજજીની તળેટીમાં છે, યમુનાજીના તટ ઉપર છે, વૃંદાવનમાં છે. અને પ્રભુ પણ એ રજને કેવલ ચરણમાં નથી રાખતા, એ મુખમાં પધરાવે છે ને આખા શરીર ગોરજ છૂરિત શ્યામલ અંગ. આપણે તો પદ સાહિત્યમાં આવે ને, અને ઉલટાનું કહ્યું કે 16 શણગાર સજીને પ્રભુ જેટલા સુંદર ન લાગે ને એના કરતા અધિક સુંદર વ્રજરજથી મંડિત થયા હોય ને ત્યારે વધારે સુંદર લાગે. જો આપણે ત્યાં વિધિ પ્રધાન હોય એને પૂજા કહેવાય, સ્નેહ પ્રધાન હોય સેવા કહેવાય. અન્ય સ્થાનોમાં આહવાનથી લઈને વિસર્જન સુધી ષોડશોપચાર પંચોપચાર પૂજન થતું હોય, આપણે ત્યાં સેવામાં હવેલીમાં સેવા થતી હોય, અષ્ટયામનો ક્રમ થતો હોય, પૂજામાં મંત્ર પ્રધાન હોય બધું જ. અહીંયા બધું સ્નેહ પ્રધાન. ત્યાં જે વિધિ હોય વિધિ જ પર ઠંડુ જલ ચડે, ઠંડુ દૂધ ચડે તો ઠંડુ જ ચડે. ત્યાં પછી એવું ના વિચારાય કે ના શિયાળો છે તો ગરમ કરી લો. ત્યાં જે વિધાન હોય જ થાય. પણ પુષ્ટિ માર્ગમાં તો યથા દેહે તથા દેવે. અમારા જે દેહને થાય એ ઠાકોરજીને પણ થાય. અમને ઠંડી લાગે તો અમારા ઠાકોરજીને ઠંડી લાગે. એટલે આપણે ત્યાં શીતકાળ, ઉષ્ણકાળ, વર્ષા ઋતુ દરેકનો સેવાક્રમ જુદો હોય, દરેકનો કીર્તનનો ક્રમ હોય. એમાં આખો પ્રકાર પુષ્ટિ માર્ગનો સેવાનો ભાવ બતાવે. સેવાનો પૂરો આનંદ લઈ લઈશું. પહેલી બાબત, આ સાક્ષાત ઠાકોરજી છે એવો ભાવ દ્રઢ હોવો જોઈએ. સેવા કરનાર ની પહેલી શરત એ છે કે ભગવાન કોઈ આકાશમાંથી આવીને કૃપા નથી કરવાનો. હું જેની સેવા કરું છું ને એ જ પ્રભુ, એ જ લાલન માર્યા પર કૃપા કરવાના છે. એટલે પ્રગટતાનો ભાવ. બીજો ભાવ તત્સુખનો ભાવ. મારા પ્રભુને સુખ શેમાં, મને મજા આવે, મને ગમે, મને ભાવે એ સેવા નથી. મારા લાલનને શું ગમે, મારા લાલનને શું ધરાવું. તત્સુખનો ભાવ. આ ઋતુમાં, આ સમયમાં ઠાકોરજીને શું ગમશે, શું નહીં ગમશે, એના વિવેકનો વિચાર એ સેવાનું મુખ્ય પાસે છે. અને એટલા માટે સેવામાં આ થશે. એટલે આપણે ત્યાં જે આખો અષ્ટયામનો ક્રમ છે એ ઠાકોરજીની આખી દિનચર્યા છે. જો આપણે ત્યાં આટલા પ્રકારથી ભગવત સેવા થાય છે: બ્રહ્મોપચાર, રાજોપચાર, ગ્વાલોપચાર અને બાલોપચાર. આ 4 પ્રકારથી ઉપચારથી ભગવત સેવા છે. સૌથી પહેલા બ્રહ્મોપચાર. આ સાક્ષાત બ્રહ્મ છે. નારાયણ બ્રજ આયો, ધર્મ હિતે પાયો, યહ ધન ધર્મ હિતે પાયો. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મારા ઘરે લાલન રૂપે બિરાજે છે. આવો બ્રહ્મ ભાવ જવો ન જોઈએ. એટલે જ આપણે ત્યાં જ્યેષ્ઠાભિષેક થાય, પંચામૃત આદિ થાય, તો બ્રહ્મ છે. બીજું રાજોપચાર. આ વ્રજના રાજા છે. વ્રજરાજ વિરાજિત ઘોષવરે. વ્રજના રાજા છે એટલે રાજાને જેમ ભોગ આવે એટલે શું કહેવાય? રાજભોગ. શણગાર આવા આવે રાજાને જેમ ધરાયા હોય, ખંડપાઠ અને ચોકી એક રાજા જેમ રહેતા હોય એ રીતે ઠાકોરજી રહે. ત્રીજું ગ્વાલોપચાર. એ ગોવાળિયાના ઘરમાં છે. ભલે વ્રજના રાજા છે પણ નંદ બાબા ગોવાળિયા છે ને, એટલે એમનું ડેલી રૂટીન, દિનચર્યા, મંગળાથી શયન સુધીનો જે ક્રમ છે એ ગોવાળિયાનો દિનચર્યા છે. એ ગોવાળિયાની દિનચર્યા કેવી હોય? જેમ સવારે ઉઠે પછી ગાયોને લઈને જાય, વનમાં ભોજન કરે, સાંજ પડે એટલે પછી ગાયોને ચરાવીને પાછું. આપણો જે અષ્ટયામનો આખો ક્રમ છે એ આખો ગોવાળિયાનો ક્રમ છે ને. અષ્ટયામની જે મંગળાથી શયન સુધી ભાવના છે એ ગોવાળિયાની, રાજાની દિનચર્યા નથી. દિનચર્યા છે ગોવાળિયાની ફોલો કરી. કેમ કે પ્રભુને ગોપાલ છે ને, ઠાકોરજીનું એક નામ છે ગોપાલ.
ગાયોનો પાલક. આપણે આખો અષ્ટયામની ભાવના એ જેમ વ્રજમાં સવાર પડે. યશોદાજીને એકવાર એમ થયું કે આ લાલનને ઘરમાં આટલું દહીં દૂધ માખણ બધું છે, આ બહાર જઈને ગોપીઓનું કેમ આરોગે છે? લાવ આજે મારા હાથે સામગ્રી સિદ્ધ કરું. લાલનને મારા હાથનું માખણ બહુ ભાવ છે, પછી બહાર જઈને ચોરી નહીં કરે. અને લાવ ગોળી લીધી, માટલું દધી પધરાવ્યું અને શણગાર સજી તૈયાર થયા છે યશોદાજી. અને હવે તો દધી મંથન કરવા લાગ્યા. હાથમાં કંકણ છે, કંદોરો છે, કર્ણ કટીમાં, અને ખમ 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 દધી મંથન કરવા લાગ્યા. અને મંથન કરે એકદા હૃદા શિશુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી યાની યાની ગીતાની તત બાલ ચરિતાની ચ. દધી મંથન કરતા જાય અને બાલ ચરિત્રનું સ્મરણ કરતા જાય. હાથથી સેવા અને મનથી સ્મરણ ચાલે છે. લાલનને લાગી ભૂખ, આવ્યા નિકટ, પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજીને થયું કે લાલન ભૂખ્યો થયો છે, દધી મંથન મૂકી દીધું અને લાલનને ગોદમાં લઈને પાન કરાવવા લાગ્યા. સામે જોયું તો ચૂલા ઉપર દૂધ છે ને ઉભરાઈ ઉભરાઈને અગ્નિમાં પડી રહ્યું છે. અને યશોદાજીને થયું આ તો લાલનની પ્રિય ગાયનું દૂધ છે ને દૂધ માંગશે ને ઢોળાઈ જશે તો આપીશું. એટલે લાલનને મૂક્યા નીચે અને ભાગ્યા યશોદાજી દૂધ બચાવવા માટે. લાલનને એમ થયું કે ધર્મી ગોદમાં છે ને ધર્મને બચાવવા દોડે છે, ફળ રૂપ સ્વરૂપ ગોદમાં છે ને સાધનને બચાવવા દોડે છે. લાલનને ગમ્યું નહીં. ભંડારમાં ગયા અને બધું દહીં દૂધ ઢોળી નાખ્યું, આ બધું માટલા તોડી નાખ્યા, માકડાઓને ખવડાવવા લાગ્યા. અને યશોદાજીએ બહાર આવીને જ્યાં દ્રશ્ય જોયું, આવ્યો ક્રોધ. બધા જ કહેતા હતા પણ હું માનતી નહોતી. આજે મારી આંખે મેં જોયું છે, આજે લાલનને માફ નહીં કરું. હાથમાં લીધી સોટી, આગળ આગળ લાલન દોડે છે ને પાછળ પાછળ યશોદાજી. થાક્યા યશોદાજી, મોટી ઉંમરના છે, રડવા લાગ્યા. અને નિસ્સાધનતા તો સાધન છે. ઠાકોરજી પકડાઈ ગયા, હાથમાં આવી ગયા, સામે છે. આજે તને નહીં છોડું, આજે બાંધી રાખીશ. અને ખાંડણી પડ્યું હતું, લાલનને લઈ ગયા. ગોપીઓને કહ્યું જલ્દી દોરડું લાવ. અને દોરડું લાવે ગોપીઓ, લાલનને બાંધવા જાય અને 2 આંગળ નાનું પડે. જેટલા દોરડા લાવે 2 આંગળ નાનું. અમતા ને મમતા રૂપી 2 આંગળ હોય ત્યાં સુધી ઠાકોરજી બંધાતા નથી. રજોગુણ અને તમોગુણ 2 આંગળ ના બંધાય નહીં. પણ ઠાકોરજી જો અરે આ દોરડું તો ગોપીઓ લાવી છે, અને ગોપીઓ જે સાધન આપે એનાથી તો પ્રભુ બંધાઈ જાય. આ 2 આંગળ ક્યારે ભરાય? રીત અને પ્રીત. સેવા રીત પ્રીત વ્રજજન જનહિત જગ પ્રગટાઈ. મહાપ્રભુજીએ આ રીત અને પ્રીત આપીને ઠાકોરજીને બાંધી દીધા. અને આ રીતે પ્રભુ બંધાયા. પણ પ્રભુને તો બંધાવવું પણ કોઈના મુક્તિ માટે હોય છે. યશોદાજી કામે લાગ્યા એટલે આ લાલન સરખા રહેવા છે. અને હવે તો ખાંડણીયાને ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં ફરવા લાગ્યા પ્રભુ. 2 યમલાર્જુનના વૃક્ષ હતા, એની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. ખાંડણીયું ફસાઈ ગયું ને જોરથી ખેંચ્યું ઠાકોરજી. તો કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો પડ્યા. નલકુબર અને મણિગ્રીવ કુબેરના પુત્રો પ્રગટ થયા. ઋષિની મર્યાદા ન રાખી અને એટલા માટે શ્રાપ લાગ્યો. તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થા. એટલે જ આપણે ત્યાં અમુક સ્થાનો, અમુક વ્યક્તિ, અમુક જગ્યાની મર્યાદા સાચવવી. એ સ્થાનનું સન્માન જાળવવું જોઈએ. ભગવત સ્વરૂપનું સન્માન જાળવવું જોઈએ. મંદિરમાં પ્રભુ આગળ ઉભા હોઈએ ત્યારે કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ શિસ્ત પડાય, એ આપણે જ જાળવ. આપણે જ આપણા પ્રભુનું આદર નહીં જાળવી તો કોણ જાળવશે? અને મર્યાદા ન રાખી શ્રાપ લાગ્યો જડ બુદ્ધિના જડ થાવ. પણ તમારો ઉદ્ધાર ભગવાન કરશે એવા આશીર્વાદ મળે. પ્રભુએ ઉદ્ધાર કર્યો. વાણી ગુનાનું કથને શ્રવણૌ કથાયામ અસ્તૌચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. સ્તુતિ કરી છે કે વાણી આપના ગુણગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે. અને આમ પ્રભુ એમનો ઉદ્ધાર કર્યો છે. આગળ આવા જયારે ઉત્પાત થતા જોયા, ઉપનંદે કહ્યું કે આપણે વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. બધો જ સામાન ગાડામાં ભરીને ચાલ્યા છે અને વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવ્યું છે. ધનુકાસુર ઉદ્ધારની કથા આવી અને તાળવનમાં રહે છે. ફળ પોતે ખાતો નથી, આટલું બધું છે અને બીજાને આપતો નથી. આ સંગ્રહ વૃત્તિ છે. ભગવાને ધનુકાસુરને મારી અને વ્રજભક્તોનો દેહાધ્યાસ દૂર કર્યો. આ દેહાધ્યાસનું મૂર્તિમંત રૂપ છે. આગળ બકાસુર વધની કથા આવી, વત્સાસુર વધની કથા આવી, અને અઘાસુર વધની કથા આવી. અને 12, 13 અને 14 અધ્યાય. બગલો એટલે દંભ અને ભક્તિમાં ઉભો છે. યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ છે. અને એટલે પહેલા વત્સાસુર વધની કથા આવી, પછી બકાસુર વધની કથા આવી. દંભને ભગવાને હરી લીધો. આગળ ભગવાને અઘાસુર જયારે મોઢું ફાડીને ઉભો છે, સખાઓને એમ થયું કે આ ગુફા છે, પ્રવેશ કરી ગયા. ભગવાન પણ પ્રવેશ કરી ગયા અને વિશાળ વિરાટ રૂપ પરમાત્માએ લીધું અને અઘાસુરનો ઉદ્ધાર થઈ ગયો. અઘ એટલે પાપ. ભગવાન જ પાપમાંથી મુક્તિ આપી શકે.
ઠાકોરજીએ બધા સખાઓને કહ્યું કે પોતપોતાના ઘરેથી સુંદર સામગ્રી બનાવીને લાવો, કાલે શ્યામ ઢાક પર છાક લીલા કરી. સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. અરે અમારા તો ઘણા દિવસનો મનમાં મનોરથ હતો કે અમારા ઘરની સામગ્રી ઠાકોરજી પોતે આરોગે. दौड़ता दौड़ता घरे गया. मैया 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 कहाँ है लाला? अरे ठाकुर जी ने कृपा की है, कहा है कल अपने घर की सामग्री ठाकुर जी आरोगी. तने जे साराમાં સારું બનાવતા આવડતું એ બનાવજો નહીં. અને બધી ગોપીઓ તો હરખાઈ ગઈ. અમારો તો કેટલા દિવસનો મનોરથ હતો કે અમારા ઘરની ઠાકોરજી આ સામગ્રી આરોગે. જે ઉત્તમ ઉત્તમ સામગ્રી ગોપીઓને આવડતી હતી બધા બનાવવા લાગી ગયા. આખી રાત જુદી જુદી પ્રકારની સામગ્રી બનાવી. બીજા દિવસની સવાર પડી એટલે છાબમાં બાંધીને પોતાના બાળકને આપીને કહ્યું, પ્રભુને પોતાના હાથે આરોગાવજે, પ્રેમથી આરોગાવજે, અને આરોગાવે ને ત્યારે મને યાદ કરજે. અને બધા સખાઓને ગ્વાલ બાલોને લઈને ઠાકોરજી ચાલ્યા. વાછરડાઓને લઈ અને આવ્યા છે. શ્યામ ઢાક પર ગાયોને ચરાવી ચરતી મૂકી છે. સખાઓએ કુંડાળું કર્યું અને વચમાં બિરાજ્યા ઠાકોરજી અને દાઉજી. બધાએ પોતપોતાની છાપ ખોલી. અરે લાલન, મેરી મૈયા પેડા બડે સુંદર બનાવે, લે પેડા આરો. અરે મેરી મૈયા રસગુલ્લા બડે સુંદર બનાવે, રસગુલ્લા આરો. अरे मेरी भैया बर्फी बड़ी सुंदर है. ठाकुर जी आरोगता, हाँ बहुत सुंदर है, बहुत सुंदर है. आरोगता જાય ને વખાણ કરતા જાય. એટલામાં દૂર ઉભેલો એક ગરીબ બ્રાહ્મણનો દીકરો મધુમંગલ અને જુએ છે પ્રભુ કોઈના પેડા, કોઈની જલેબી ને બધાની સામગ્રી પ્રભુ આરોગી રહ્યા છે. અરે હું તો કાંઈ નથી લાવ્યો. આવો અવસર ફરી ક્યારે જીવનમાં આવે ખબર નહીં. અરે આવી તક ગુમાવી નથી. દોડતો દોડતો ઘરે ગયો. मैया मैया मैया, अरे कहाँ है लाला? अरे आज प्रभु सबके घर की सामग्री आरोग रहे हैं. કંઈક તો આપણા ઘરમાં હશે ને કંઈક. મારો પણ મનમાં મનોરથ છે કે આપણા ઘરની સામગ્રી ઠાકોરજીને મારા હાથે આરોગે. હૃદય ભરાઈ આવ્યું મૈયાનું કે બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવે. જો તારી આંખે જોઈ લે બેટા, હું ખોટો નથી બોલતો. ના માં, આવો અવસર ફરી ક્યારે આવે ખબર નથી. કોણ જાણે આવો લાભ ફરી મળશે કે નહીં. કંઈક તો હશે ને માં. બેટા કાંઈ નથી. ના તું યાદ કર ને. યાદ આવે બેટા, 2 દિવસ પહેલાની ખાટી છાછ પડી છે. હા માં, જે હોય પણ બેટા બહુ ખાટી છે. ભલે માં, કુલ્લડમાં ભરી દીધી. બહુ આગ્રહ ન કરતો બેટા, બહુ ખાટી છે, પ્રભુને શ્રમ પડશે. અને એ તો રાજી થઈ ગયો. મધુમંગલ કુલ્લડ લઈને દોડ્યો. દોડતા દોડતા પાછો આવ્યો. શ્યામ ઢાક પર જુએ પ્રભુ કોઈના પેડા અને કોઈની જલેબી આરોગે છે. અને મનમાં થયું કે આવી ખાટી છાછ આપીશ ને તો ઠાકોરજી તો હાસી કરશે. લો લઈને આવ્યો એ ખાટી છાછ. આવું લવાય? ના ના, પ્રભુને ના. પણ મારા હાથમાં જોશે તો માંગશે, માંગશે તો હાસી કરશે. શું કરું કે પ્રભુને ખબર જ ન પડે? લાવ હું જ પી જઉં એટલે પ્રભુને ખબર જ ન પડે. અને અહીંયા મોહની લીલા છે એટલે મહાપ્રભુજીનો એવો મત છે કે આ લીલા થઈ છે પણ અન્ય કલ્પમાં લીલા થઈ એટલે એને પ્રક્ષેપ્ત પણ સુબોધનીજી લખ્યા મહાપ્રભુજીએ. અને અહીંયા મોહનું નિવારણ થયું. 1 વર્ષ લીલા કરી, સ્તુતિ કરી બ્રહ્માજી. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ રજૌ કસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતન. ધન્ય है ब्रजवासी जिनके सखा बनकर प्रभु उन पर कृपा करता है. આમ બ્રહ્માજીના મોહ નિવારણની કથા આવી. ગોપાષ્ટમીનો દિવસ આવ્યો ને પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. और ગૌચારણ કરતા કરતા ઠાકોરજી 10 રસોના દાન સખાઓને કરી રહ્યા છે એનું વર્ણન આવ્યું. આગળ ધેનુકાસુર ઉદ્ધારની કથા આવી. તાલવનમાં રહે છે અને ભગવાને વધ કરી અને દેહાધ્યાસથી મુક્ત કર્યા બ્રજવાસીઓને. આગળ કાલીય દમનની કથા આવી. ઇન્દ્રિયાધ્યાસ છે, અન્ય અસુરોને માર્યા પણ કાલીયને માર્યો નહીં, એનું દમન કર્યું. કારણ કે આંખ ખરાબ હોય તો ફોડીને નખાય, સારું જોવાની આદત પડે, એનો નિગ્રહ કરાય. અને કાલીય નાગનો દમન કરી ચરણ પધરાવી અને રમણક દ્વીપમાં પાછો મોકલી દીધો. કારણ કે મારા ચરણ જેના માથે હોય નિર્ભય બની જાય. ગરુડનો ભય હતો પણ ચરણારવિંદ એટલે તો આ તિલક શું છે? ચરણારવિંદનું ચિહ્ન છે. પ્રભુના ચરણ જેના મસ્તક પર હોય એ નિર્ભય બને છે. આગળ નાગપત્નીઓ સુંદર સ્તુતિ કરી. બ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા છે. પ્રલંબાસુર ઉદ્ધારની કથા આવી. ગાય ગોપોને પુનઃ પ્રભુએ દાવાનળથી બચાવ્યા. ગાય બધા નેત્રો બંધ કરો અને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા છે. વર્ષા ઋતુ શરદઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. वेणु गीत पुनः युगल गीत की रस बरखा बरखाई प्रकट भय महाराज रीत दिखाई. अद्भुत वर्णन महाप्रभु जी ने किया है. देखो ठाकुर जी जब गौचारण करने पधारते हैं ब्रज में, वृंदावन में, तब गोपियों को 2 शक्ति देकर जाते हैं. ठाकुर जी जहाँ गायों ने गोपो लઈને वृंदावन में प्रवेश કર્યા. ગોપીઓને દર્શન થઈ રહ્યું છે અને દર્શનમાં જ્યારે સ્વરૂપામૃતનું પાન થઈ રહ્યું છે તો ગોપીઓ ગાઈ ન શકે. क्योंकि जिस क्षण पान होता है उस क्षण गान नहीं हो पाता. जब તમે કોઈ દૂધ પીઓ અને મોઢામાં દૂધ હજી ભર્યું હોય કેવું છે, તમે મીઠું છે,
પણ પાન હોય એ જ ક્ષણે ગાન न થઈ શકે. तो गोपियां स्वरूपामृत का पान करने लगी.